નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પોલીસ ભરતીના ભાગરૂપે પીએસઆઈ અને કોન્સ્ટેબલ રનિંગની પરીક્ષા હાલ લેવાઈ રહી છે. તારીખ 3/12/2021થી લઈ આજ દિન સુધી હજારો વિદ્યાર્થીઓએ પોતાની પરીક્ષા આપી ચૂક્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સફળ પણ થયા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ કોઈ પણ નાની મોટી ભૂલને કારણે નિષ્ફળતા પામ્યા છે. તો વિદ્યાર્થીઓ, ચલો આજે આપણે મળીએ એવા વિદ્યાર્થીઓ સાથે કે જેણે પોતાની રનિંગની એક્ઝામ સફળતાપૂર્વક પાસ કરી છે. મિત્ર, તમારો પરિચય આપજો. સર, મારું નામ ઠાકોર પંકજ જસુજી છે. હું સેક્ટર 15 ફતેપુરામાં રહું છું. બરોબર છે. આપ કયા ગામથી બિલોંગ કરો છો? સેક્ટર 15 ફતેપુરા. સેક્ટર 15 ફતેપુરાથી. ઓકે. અને આપે કઈ પરીક્ષા માટે એપ્લાય કરેલું છે? પીએસઆઈ કોન્સ્ટેબલ બંને. પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને. આપનો રનિંગનો સમય શું હતો? સર, મારે 21 મિનિટ 9 સેકન્ડ થાય. ઓકે. અને આપનું ગ્રાઉન્ડ કઈ જગ્યાએ હતું? પાટણ ખાતે હતું. ખૂબ સરસ. મિત્ર, તમારો પરિચય આપજો. મારું નામ સિંધવ વિજયકુમાર માવજીભાઈ છે. ગામ વિંચવાડા, અમદાવાદ જિલ્લામાંથી બિલોંગ કરું છું. બરોબર છે. આપે કઈ પરીક્ષા માટે એપ્લાય કરેલું છે? પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને પરીક્ષા માટે એપ્લાય કરેલ છે. બરોબર. અને આપનું રનિંગનો સમય શું હતો? મારા રનિંગનો સમય 21 મિનિટ ને 35 સેકન્ડ હતી. ઓકે, ખૂબ સરસ. મિત્ર, તમારા બંનેનો પરિચય આપજો. તમારો. મારું નામ ગમારા મનોજ, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ધ્રુમણ ગામનો વતની છું. અહીં કણા વર્લ્ડ બોક્સમાં જોઈન છું. બરોબર છે. મનોજભાઈ, કદાચ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તમારો ગુજરાતમાં સારામાં સારો રનિંગના સમયમાંનો એક સમય તમારો છે. તમારો રનિંગનો સમય શું હતો? 17.12 છે સર મારો રનિંગનો ટાઈમિંગ. 17.12નો સમય છે. અને આપનું ગ્રાઉન્ડ કયું હતું? ગ્રાઉન્ડ ગોંડલ હતું. ગોંડલ ખાતે હતું. અને આપે કઈ પરીક્ષા માટે એપ્લાય કરેલું છે? પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે એપ્લાય કર્યું. પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે એપ્લાય કર્યું છે. ખૂબ સરસ. આપનો જે રનિંગનો સમય છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે આદર્શ સમયના ભાગરૂપે એને કન્સિડર કરી શકાય એવો છે. તો એ બાબતે તમારી પ્રેક્ટિસ અથવા તો અત્યાર સુધી તમે જે કંઈ તમારો અનુભવ છે એ કેવો રહ્યો છે એ બાબતે વિદ્યાર્થીઓ સાથે શેર કરવા વિનંતી. મારો અનુભવ ખૂબ સારો રહ્યો છે રનિંગનો. હું 2 વર્ષની મારે પ્રેક્ટિસ હતી. આર્મીની તૈયારી બી કરતો હતો હું. એનો મને બહુ આમાં કોન્સ્ટેબલમાં બહુ ફાયદો થયો છે. બરોબર છે. ખૂબ સરસ. તમે જે જગ્યાએ પ્રેક્ટિસ કરતા હતા રૂટીન ડેઝમાં, એમાં અને ફાઇનલ જ્યારે એક્ઝામ હતી એ બંને વચ્ચે કોઈ તફાવત હતો? શું ડિફરન્સ હતો? તફાવત એટલો કે ગ્રાઉન્ડ જ્યારે હું ગામમાં પ્રેક્ટિસ કરતો ત્યારે મારે 17.5 મિનિટ તો આવતી જ હતી. જ્યારે હું ગ્રાઉન્ડમાં ગયો ત્યારે બહુ પબ્લિક ભીડમાં હતી, એટલે પબ્લિક બહુ સાઈડ આપતી નથી. મતલબ કે બહુ લોંગ રાઉન્ડ મેં ખેંચ્યા હતા, એટલા કારણે મારો ટાઈમિંગ આવ્યો. નક્કર હું 16 મિનિટમાં કમ્પ્લીટ કરી દે ગ્રાઉન્ડ. ઓકે, તમારું કહેવું એમ છે કે હજી આની કરતાં પણ વધારે સારા સમયમાં કદાચ તમે તમારું પરફોર્મન્સ આપી શકત? આપી શકે સર. બરોબર છે. આટલો સારો સમય તમે અચીવ કર્યો છે તો વિદ્યાર્થીઓને તમે શું ટિપ્સ આપવા માંગશો? ટિપ્સ આપવા એટલું માંગુ કે જેટલી બને એટલું રનિંગ કરો તો લોંગ રાઉન્ડ ખેંચવાની પ્રેક્ટિસ કરજો. કારણ કે ત્યાં તમે જે નજીકના રાઉન્ડ ખેંચવા માંગો ત્યાં તમને રાઉન્ડ ખેંચવા મળશે નહીં. કારણ કે અહીંયા જે પબ્લિક ન દોડી શકતી હોય એ અંદર ચાલતી હોય છે બધી પબ્લિકો, એટલા કારણે તમે લોંગ રાઉન્ડની પ્રેક્ટિસ કરજો. બરોબર છે. ખૂબ ખૂબ આભાર. મિત્ર, તમારો પરિચય આપજો. મારું નામ છે રમેશ ચૌધરી. હું બનાસકાંઠાનો વતની છું અને વર્લ્ડ ઇનબોક્સ એકેડમી સાથે જોડાયેલો છું. ખૂબ સરસ. રમેશભાઈનો એક બીજો પરિચય આપું તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર જે શાખા છે એ સંસ્થાના એ પોતે કોચ પણ છે અને ગુજરાતમાં સારામાં સારા સમય માનો એક સમય રમેશભાઈ ચૌધરીનો પણ છે. રમેશભાઈ, તમારો રનિંગનો જે સમય છે એ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો. મારો રનિંગનો સમય છે 17 મિનિટ 11 સેકન્ડ. વાહ, ખૂબ સરસ. અને તમે કઈ પરીક્ષા માટે એપ્લાય કરેલું છે? મેં પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને એક્ઝામ માટે. બરોબર છે. રમેશભાઈ, એઝ અ વિદ્યાર્થી અને એઝ અ કોચ બંને તમારો અનુભવ આખી પરીક્ષા દરમિયાન રહેલો છે. તો રિયલમાં જ્યારે વિદ્યાર્થીઓ રનિંગ કરે છે અને જ્યારે ગ્રાઉન્ડમાં પરીક્ષા આપવા જાય છે એ બંને વચ્ચેનો તફાવત એક્ઝેક્ટ તમે શું ફીલ કરેલો છે? તો સરે જે ક્વેશ્ચન કર્યો હતો હવે કે વિદ્યાર્થી ત્યાં જે પ્રેક્ટિસ કરે છે ને ત્યાં ગ્રાઉન્ડ પર જાય છે, મતલબ તો એના વચ્ચેનો ડિફરન્સ તો આપણે એ જોઈએ તો ત્યાં છે વિદ્યાર્થી મિત્રો છે ત્યાં પ્રેક્ટિસ માટે જે આપણે બોર્ડર હોય છે, મતલબ રાઉન્ડની જે બોર્ડર બોડીને મતલબ દોડતા હોય છે ને ત્યાં જે આપણે એવું થાય છે કે 200 વિદ્યાર્થી દોડાવે છે ઉમેદવાર. તો તેની અંદર છે ને આપણી ફર્સ્ટ લેન અને સેકન્ડ લેન એ તો છે ને ત્યાં જગ્યા મળતી નથી. તો આપણે છે થર્ડ લેન ઉપર જઈએ તો તેનું છે ને અંતર વધી જાય. તો
તો વિદ્યાર્થી મિત્રોને એ ખબર નથી હોતી. વિદ્યાર્થી મિત્રોને એટલી એ ખબર હોય છે કે આપણે છે તે ફર્સ્ટ લેનમાં દોડીશું, પણ જે અમુક દોડવાવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોને જે ઓવરટેક કરવા માટે જે વિદ્યાર્થી ઉમેદવારો છે નર્તરૂપ થતા હોય છે. તો જે માણસો હોય છે એ થર્ડ લેનમાં દોડવા માટે જતા હોય છે. તો થર્ડ લેનમાં દોડતા ત્યારે એ લોકોનું અંતર વધી જાય, તો એની અંદર જે પેસ એની રિધમ મતલબ એક રાઉન્ડ હોય તો તેની અંદર છે એ સેકન્ડનો વધવાનો ફરક પડી જાય છે. જેમ કે 5-6 સેકન્ડ જેવી એક રાઉન્ડની અંદર વધી જાય છે. બરોબર છે. રમેશભાઈ, એક બીજું ખાસ વાત પૂછવાની કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે તમે એક કોચની પણ ભૂમિકા ભજવી છે. તમારી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓએ કોચિંગ પણ લીધેલું છે. તો એ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જે કદાચ કોઈ નાની મોટી ભૂલના કારણે રનિંગમાં નિષ્ફળ રહ્યા હોય છે. તો એ કયા કારણોસર નિષ્ફળ રહેતા હોય છે, અથવા શું એવી નાની એવી ભૂલો કરી બેસતા હોય છે જેથી કરીને ફાઇનલ પરીક્ષામાં એ લોકોનું રિઝલ્ટ નેગેટિવ આવતું હોય છે? સર, તો સરે જે ક્વેશ્ચન કર્યો તો એમાં જોઈએ તો જે અમુક જે વિદ્યાર્થીઓ છે, અમુક વિદ્યાર્થીઓ કે મતલબ રેગ્યુલર રીતે વર્કઆઉટ ન કરતા હોય ને જો વર્કઆઉટ ફોલો ન કરે તો એના પ્રમાણે પણ તે વર્કઆઉટ ન કરતા હોય તો એના માટે પણ એ લોકો રહી જતા હોય. તો આપણે જોઈએ તો એક તો કે વિદ્યાર્થી મિત્રો જે રેગ્યુલર આવતા હોય છે ને જે પ્રેક્ટિસ કરતા હોય છે તો એ લોકો ત્યાં રાઉન્ડ કાઉન્ટની અંદર અમુક માણસો પણ રહી જતા હોય છે. રાઉન્ડ કાઉન્ટ કરવાની અંદર જે અમુક માણસોને માઇન્ડ પ્રેશર, ટેન્શન હોય છે, એના કારણે જે રાઉન્ડ કાઉન્ટ થતા નથી. જે લોકો એટલા માટે પણ એ જે રાઉન્ડ કાઉન્ટ ન થાય તો 12 રાઉન્ડ કરે ને એ લોકો મૂકી દે, એના માટે પણ રહી જતા હોય છે. બરાબર છે. તો તમારું કહેવાનું એવું છે કે કદાચ કોઈ પણ કારણોસર નર્વસનેસના કારણે અથવા તો કોઈ મેન્ટલી થોડા ઘણા ડિસ્ટર્બ પ્રેશરના કારણે એવું બની શકે કે એના પોતાના રાઉન્ડ જ ભૂલી જતા હોય, એવું તમે કહેવા માંગો છો? એવું બી થાય છે. અમારી બેંકની અંદર જે 200 જણા દોડ્યા તેની અંદર 5 જણા એવા હતા એ લોકો રાઉન્ડ કાઉન્ટ કરવામાં ભૂલી ગયા હતા. એટલા માટે મેં નિરીક્ષણ કર્યું છે, અનુભવ છે એટલા માટે. બરોબર છે. અને ક્યારેય એવું બની શકે કે કોઈ નાની મોટી ઉતાવળના કારણે જે તે સમયે સ્થળ સ્થિતિના આધારે એ લોકો કદાચ કોઈ ઇન્જરીનો ભોગ બનતા હોય, એવું બની શકે ક્યારેય? ઇન્જરીનો તો ભોગ સર એમ છે કે જે લોકો પ્રોપર રીતે જો વોર્મઅપ ન કરી જાય તો બોડી જો ઠંડુ હોય તો અમુક મસલનો ખેંચાવ આવી જતો હોય છે. ટ્રેનર પછી જે અમુકને અનુભવ ન હોય તો એ પહેલા રાઉન્ડથી સ્પીડ પકડી લેતા હોય છે, તો એ લોકોને ઓક્સિજન લેવામાં પ્રોબ્લેમ પડતી હોય છે. તો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર તો પણ એ ઇન્જરી આવે તો ત્યારે પણ એ લોકો થતો હોય છે. બરોબર છે. રમેશભાઈ, આપનો ખૂબ આભાર. એક છેલ્લો ક્વેશ્ચન સાથે તમને એક વાત કરીશ કે અત્યારે હવે જેટલા વિદ્યાર્થીઓનું કદાચ રનિંગ બાકી છે એ લોકો માટે તમે પોતે શું સંદેશો આપવા માંગશો? હું સંદેશો એટલો આપવા માંગીશ જે લોકોને કે બાકી છે, હવે શોર્ટ ટાઈમ બાકી રહ્યો છે, તો એ લોકોને પ્રેક્ટિસ માટે છે ને પ્રોપર હવે થોડું સ્પીડલી વર્કઆઉટ કરવાનું હોય. સ્પીડ વર્કઆઉટ ઉપર વધારે થોડું ધ્યાન આપવાનું ને જે લોંગ ટાઈમ ઉપર લોંગ ટાઈમ 10 કિલોમીટર તો અંદર તમારે ટાઈમિંગ ઉપર દોડવાનું. પછી એ લોકોને છે પ્રોપર રીતે સ્ટ્રેચિંગ, પ્રોપર કુલ ડાઉન, તો એ લોકોને ઇન્જરી ના આવે એ માટે એ લોકોને ધ્યાન આપવાનું. ને બરોબર છે. રમેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. તમે ભવિષ્યમાં જે લેખિત પરીક્ષા છે એ પણ સારી રીતે સફળતાપૂર્વક પાર પાડો તેવી હાર્દિક શુભેચ્છા. થેન્ક યુ. મિત્રો, બોયઝના રનિંગના એક્સપિરિયન્સ જાણ્યા બાદ હવે આપણે એવા ઉમેદવાર સાથે મળીએ કે જેઓ એઝ અ ફિમેલ પોતાનું રનિંગ સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યા છે. બેન, તમારો પરિચય આપજો. મારું નામ છે પિંગળ કૌશલ્યાબા. હું જામનગરના કુનર ગામથી આવેલી છું. બરોબર છે. અને તમે કઈ પરીક્ષા માટે એપ્લાય કરેલું છે? મેં પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં. બરોબર. તમારે કયું ગ્રાઉન્ડ હતું? મારે રાજકોટ ગ્રાઉન્ડમાં. રાજકોટ ગ્રાઉન્ડ હતું. અને તમારો રનિંગનો સમય શું હતો? 7 મિનિટ. રનિંગ સવારે 6 વાગે તમે પહોંચી જવાનું હતું. તમે 5 વાગે અહીંયા પહોંચી ગયા હતા અમારે, અને અમારે 6:15 અમારું રનિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું અને મેં 7 મિનિટમાં કમ્પ્લીટ કરેલ છે. ખૂબ ખૂબ સરસ. બેન, તમારો પરિચય આપજો. બેન, મારું નામ ભાટુ ચેતના, હું પોરબંદરની છું. ઓકે. અને તમે કઈ પરીક્ષા માટે એપ્લાય કરેલું છે? મેં કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે. બરોબર છે. અને તમારો રનિંગનો સમય અને સ્થળ કયું હતું? મારો રનિંગનો સમય 7.17 સેકન્ડ અને મારે રાજકોટ હતું ગ્રાઉન્ડ. રાજકોટ શહેર ખાતે હતું. ખૂબ સરસ. બેન, તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ જે રનિંગનો હતો, ફાઇનલ પરીક્ષા જે ઘણા સમયથી તમે તૈયારી કરતા હતા અને જ્યારે ફાઇનલ પરીક્ષા આપી, એ તમારો એક્સપિરિયન્સ ઓવરઓલ કેવો રહ્યો એ જણાવશો? મારે અહીંયા 7:30 ઉપર તો થતો સમય, પણ ત્યાંનું ગ્રાઉન્ડ અને ત્યાંના જે સ્ટાફને અને ત્યાંનું જે વાતાવરણ જોઈ અને મને મારી સમયનું જે સેકન્ડ હતી ઘટી હતી અને મારે 7 અને 17માં પત્યું છે. અને
સારો એક્સપિરિયન્સ હતો. બરોબર છે. તમે ગ્રાઉન્ડમાં જે રિપોર્ટિંગ કર્યું ત્યારથી લઈ ને તમારો જ્યારે ફાઇનલ તમારો વારો આવ્યો ત્યાં સુધીનો તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? મેં રિપોર્ટિંગ કર્યું તો 4:30 સમયે, બરોબર. અને મારે 6:30 વાગે વાળો આવ્યો હતો. અને સારો હતો કેમ કે ત્યાંનું બધું ઠંડીના લીધે બધું એક્સપિરિયન્સ બધાને જોઈએ અને બધાનું આપણે વાતાવરણ જોઈએ તો સારું હતું, સ્ટાફ અને જે કંઈ. બરોબર છે. ખૂબ સરસ. બેન, તમારો પરિચય આપજો. મારું નામ જોશી ખુશ્બુ છે. હું મહેસાણા કડીથી આવું છું. બરોબર છે. તમે કઈ પરીક્ષા માટે એપ્લાય કરેલું છે? મેં પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને પરીક્ષાઓ. ખૂબ સરસ. અને તમારું ગ્રાઉન્ડ કયું હતું અને તમારો રનિંગનો સમય કેટલો હતો? મારું ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એસઆરપીએફનું ગ્રાઉન્ડ હતું. મારો રનિંગનો ટાઈમિંગ છે 8 મિનિટ ને 27 સેકન્ડ. ઓકે. તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? આખી આજે તમારી રનિંગની જે જર્ની હતી એ બાબતે તમારો એક્સપિરિયન્સ શું છે? મારો એક્સપિરિયન્સ કહેવા જાય તો ખૂબ સારો રહ્યો છે, કારણ કે અહીંયા વર્ડ ઇન બોક્સ એકેડમીમાં જ્યારે મેં સ્ટાર્ટિંગમાં એડમિશન લીધું એ વખતે મારો 4 રાઉન્ડ પહેલાં તો પૂરા જ નહોતા થતા, કારણ કે મારું વેઇટ વધારે છે. પણ અહીંયાની 2 મહિનાની સખત પ્રેક્ટિસ અને અમારા અહીંયા બધા સપોર્ટિવ લોકોના કારણે મારું રનિંગ 8ની અંદર તો થઈ જતું હતું, પણ ત્યાં જઈને હું ખુદ જ થોડી નર્વસ થઈ ગઈ હતી, એટલા માટે મારે 8:27 આવી છે. ખૂબ સરસ. ગ્રાઉન્ડમાં તમે રિપોર્ટિંગ કર્યું ત્યારથી લઈને તમારું જે રનિંગ છે સફળતાપૂર્વક પાર પાડ્યું ત્યાં સુધીનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારો ગ્રાઉન્ડ હતો 6 વાગ્યાનું ટાઈમિંગ હતી મારી ત્યાં પહોંચવાની, મતલબ કે મારું સ્ટાર્ટિંગ 6 વાગ્યાનું હતું, પણ મારે થોડું લેટ થઈ ગયું હતું. હું 4:30 પહોંચી હતી, તો મારું બીજા રાઉન્ડમાં મારું રનિંગ હતું. ત્યાં અંદર એન્ટ્રી થયા બાદ સ્ટાફ તો ત્યાંનો બહુ સપોર્ટ કરે જ છે, પણ ત્યાં આગળની છોકરીઓ જે દૂરથી આવ્યા હોય કે નજીકથી આવ્યા હોય, આગલા દિવસે પહોંચી ગયા હોય, તો ત્યાં બેઠા બેઠા આપણને અમુક છોકરીઓ એમ કહેશે કે છોકરીઓ તો રનિંગ કરતી નથી ને આપણને આડી આવશે ને કમર ઉપર હાથ રાખીને રનિંગ કરે છે, ધક્કા મારે છે. પણ જો એવું કાંઈ હોતું નથી, બધા રનિંગ કરવા જ આવે છે, કોઈ ધક્કા મારવા આવતું નથી. માટે આપણે ત્યાં જઈને ખુદને આ છોકરીઓ આપણને ડિમોટિવ કરશે, પણ આપણે એ રીતે નહીં, આપણે જે પ્રમાણે રનિંગ કરતા હોય ગ્રાઉન્ડમાં ત્યાં એ જ મેથડથી કરવાની છે. ત્યાં કંઈ ચેન્જ કરવાનું નથી કે આજે હું અહીંયા ગ્રાઉન્ડ છે તો હું પહેલાં 2 રાઉન્ડ ખેંચી દઉં, અને આવી રીતના તમે એવું કરવા જશો તો તમારે જે રિધમ છે એ મુકાઈ જશે. તમે જે રીતે રેગ્યુલર ગ્રાઉન્ડમાં રનિંગ કરો છો એ રીતે જ ત્યાં કરવાનું રહેશે, તો તમારે જેમ થતું હતું ગ્રાઉન્ડમાં તેમ ત્યાં પણ થઈ જશે. ઓકે. સમગ્ર ગુજરાતમાંથી ઘણા બધા ગામડાઓમાં ઘણી બધી બહેનો દીકરીઓ અલગ અલગ શહેરોમાં રનિંગની પરીક્ષા આપવા માટે જાય છે, બરાબર છે. એઝ અ ફિમેલ, એઝ અ ગર્લ, તમે એ લોકોને શું સંદેશો આપવા માંગશો? હું કહેવા માંગુ છું કે કઈ વસ્તુ અઘરી નથી, ખાલી માનસિક આપણે બધા કહેશે કે નહીં થાય, પણ આપણે ધારી લઈએ ને કે કરવું જ છે તો ગમે તે વસ્તુ પોસિબલ જ છે. અને હું કહું છું કે પ્રેક્ટિસ જરૂરી છે. તમે મેક્સિમમ એવું લાગે કે પ્રેક્ટિસ કરવી પડશે તો સવારે ગમે ત્યાં તમે 1.5 કિલોમીટર 2 કિલોમીટર રનિંગ કરવાનું રાખો, કેમ કે તમે રનિંગ નહીં કરશો તો તમારું પોસિબલ નહીં થાય. અને સમય જે બી આવે પણ પાસ થવું જરૂરી છે, અને તમે પાસ બી થઈ જશો અને રનિંગ સારું કરશો રોજે તો કોઈ કોચની બી જરૂર નથી, તમે તમારી રીતે બી સારું. અને ખાવામાં પીવામાં બધું ધ્યાન રાખવું પડે છે રનિંગમાં, તો પ્લીઝ એ બી કરો તમે. ઓકે. ખૂબ સરસ. આ સિવાય અત્યાર સુધીની તમારી જે જર્ની રહી એમાંથી સારા અથવા તો કોઈ પણ ખરાબ અનુભવના આધારે તમે વિદ્યાર્થી મિત્રોને, તમારા સાથી મિત્રો જે લોકોને હવે રનિંગ બાકી છે અને જે લોકો આ વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે એ લોકો માટે તમે કોઈ સંદેશો આપવા માંગો છો? હા, તો જે પણ ગર્લ્સ, બોયઝ તો કીધું, પણ જે ગર્લ્સને બાકી હોય એ લોકોને હું એટલું જ કહેવા માગું છું કે તમે હિંમત ના હારશો, કારણ કે અહીંયા આગળ રનિંગ તો બધા કરવાના છે. ટાઈમિંગ કે મેટર કરતી નથી, પણ તમે રનિંગ કરી લેશો તો તમને આગળ એક્ઝામ આપવા મળશે જ. એટલા માટે તમે, અને અમુક છોકરીઓ કે રનિંગ છે તો વધારે ખાઈને જાય કે, પણ એવું નથી, તમે જે રીતે રેગ્યુલર ગ્રાઉન્ડમાં જાઓ છો એ રીતે જાઓ અને તમને સપોર્ટ તો બધું ત્યાં કરશે જ. અને બધી છોકરીઓને જોઈને તમારામાં અંદરથી તમારી મોટી અંદરથી તમને બહાર એવું થશે કે ના હું કરી જ લઉં. 3 રાઉન્ડ તો તમે મારવાના જ છો, ચોથો તો તમે બધાને જોઈને મારી લેશો, એટલે એનું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે. બહેનો, તમે તમારો ખૂબ સારો એક્સપિરિયન્સ શેર કર્યો. આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં તમે ફાઇનલ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરો અને સારી એવી પદવી ઉપર બિરાજમાન થાવ તેવી હાર્દિક શુભેચ્છા. થેન્ક યુ.